રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે કુકરમુંડા તાલુકામાં 5 નવીન આંગણવાડીઓનું લોકાર્પણ કર્યું. બાળકોના કુમકુમ પગલાં પડાવી આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો. બાળકોનું પોષણ સ્તર, સ્વાસ્થ્ય તેમજ સમજશક્તિમાં સતત સુધારો થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા. રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે કુકરમુંડા તાલુકાના કુકરમુંડા, બેજ, વેશગામ, બાલંબા અને ઝરીબેડા ગામે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ ભરૂચ દ્વારા મળેલ CSR હેઠળ નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું વિધિવત લોકાર્પણ કર્યું હતું. મંત્રીશ્રીએ દરેક આંગણવાડી કેન્દ્રે રિબિન કાપી પૂજા અર્ચના કરીને લોકાર્પણ કર્યા બાદ આંગણવાડી કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બાળકોને કુમકુમના પગલાં પડાવીને આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો હતો. તેમણે બાળકો સાથે બાળસહજ સંવાદ કરીને સમૂહ તસવીર લીધી હતી. ઉપસ્થિત ગ્રામજનોએ પણ મંત્રીશ્રીની સાદગીની પ્રશંસા કરતા ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મંત્રીશ્રીએ નિઝર કુકરમુંડા તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી કુન્નતીબેન ચૌધરી પાસેથી બાળકો તેમજ કિશોરીઓના શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્ય અંગે તેમજ આંગણવાડી કેન્દ્રો દ્વારા મળતી વિવિધ સરકારી યોજનાઓના લાભોની જાણકારી મેળવી અને બાળકોના પોષણ સ્તર તેમજ સ્વાસ્થ્યમાં સતત સુધારો થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, ગામ આગેવાનો તથા આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારથી જ કુકરમુંડા તાલુકામાં નવું સ્મશાન બનાવવાનું છે, એનું અમે ખાતમુહૂર્ત કર્યું. ત્યારબાદ 5 જેટલી આંગણવાડી જે નવી બનાવવામાં આવી છે એમનું અમે લોકાર્પણ કર્યું. ત્યાર પછી અમારા કુકરમુંડાના જે ટેન્કરો હતા ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી, એટલે કે મારી ગ્રાન્ટમાંથી જે ટેન્કરો હતા એ પણ અમે 12 જેટલા ગ્રામ પંચાયતોના ટેન્કરનું અત્યારે વિતરણ કર્યું. ત્યારબાદ અમારા કુકરમુંડા તાલુકાના જે ખેડૂતો છે, વેપારી છે કે અમારા કાર્યકર્તા સરપંચો, એમની રજૂઆત હતી એ પણ સાંભળી અને મારી સાથે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ સુરજભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ અમારા અમરસિંહભાઈ, જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ રાહુલભાઈ, જિલ્લા પંચાયતના વર્ષાબેન, તમામ લોકો ઉપસ્થિત રહ્યા અને આગામી દિવસોમાં આ કુકરમુંડા તાલુકામાં જે પણ અમારા કાર્યકર્તાઓની રજૂઆત હશે એને પણ સાંભળીને જેમ બને તેમ એનું સોલ્યુશન થાય એના માટે અમે આગામી દિવસોમાં બધા સાથે રહીને કામકાજ કરીશું. આ કુકરમુંડા તાલુકાની વાત કરીએ ત્યારે કુકરમુંડા તાલુકો આ એક તાપી નદીના કિનારે આવ્યો છે અને અહીંયાના જે અમારા કાર્યકર્તાઓ, નાગરિકો એ પણ બધી જ બાબતોમાં ખેતી કરવામાં, શિક્ષણમાં, પશુપાલનમાં ખૂબ બધા જાણકાર છે અને આગામી દિવસોમાં કુકરમુંડા તાલુકો હજુ પણ કઈ રીતે આગળ વધે એના માટે અમે બધા જ લોકો સાથે રહીને પ્રયત્નો કરીશું. થેન્ક યુ સર.